જન્મથી એક ભાઈ વાંધળો જન્મ્યો હતો, કોનજીભાઈ. 2 વર્ષે વાંધળો જન્મ્યો હતો. જવન થયો, માવતરે પરણાયો, પહટાયો, એનાય છોકરા થયા. પણ છોકરાના કળજુગ વેટાણો 50 વર્ષે વાંધળા બાપના ગાઢી મેલ્યો. છોકરાના કળજુગ વેટાણો વાંધળા બાપના ગાઢી મેલ્યો. પેટનો સવાલ હતો. રેલવેની ગાડીઓ ફરતી હોય એમાં 2 આમ હાથ કરીને ભીખ માગવા માંડ્યો. એ દાડ સુરેશ દસ્યુ ચાલતું. એ દાડ દસ્યુ ચાલતું. ગમે તો હજી ઉભો રહ્યો, કોક દસ્યુ હાલો, કોક દસ્યુ હાલો. વાંધળો હતો. ગાડીનું લોખંડ પકડીને દબામ ચડી ગયો મેહુલ અને કીધું કોક દસ્યુ હાલો, હું જન્મથી વાંધળો છું, ભૂખ લાગી છે. એટલે ઉપરમાં માળમાં એક ભાઈ બેઠેલો, ખિસ્સામાં હાથ નાખ્યો. દસ્યુ નીકળ્યું, આલવા જ્યો. પણ સુરદાસનો હાથ આઘો પડ્યો. એટલે નેચે એક ભાઈ હુઈ રહેલો, એને કીધું કે લ્યા ભાઈ, આ દસ્યુ પેલા સુરદાસના હાલ દે ને. પેલાએ કીધું લાવો હાલ દઉં. આમ કહીને દસ્યુ સુરદાસના હાલ્યું. એટલે સુરદાસે એના આશીર્વાદ આલ્યા કે જેને આ દસ્યુ આલ્યું છે એના 81 પેઢી ભગવાન પોગરેલી રાખશે. એટલે પેલો હસ્યો કે દસ્યુ આલે છે કોણ અને આશી કને મળે છે. એટલે સુરદાસે એટલું કોને વાત પડી કે આ આવું બોલ્યો. સુરદાસ પાછા આવ્યા. એટલે સુરદાસે એને કીધું હું વાંધળો છું, બેરો નહીં. તમે એવું કીધું કે દસ્યુ કોણ આલે છે અને આશી કોણ લે છે, એવું તમે બોલ્યા કે હોય તો કે ઓભળ, હું જન્મથી વાંધળો છું, બેરો નહીં. અને હું વાંધળો છું, મારી આશી વાંધળી નહીં. હું વાંધળો છું, મારી આશી વાંધળી નહીં. એ તો જેને ખિસ્સામાં હાથ નાખ્યો છે ને એનું ઘર ખોળી ગયા. ભગવાન એટલે એને કીધું કે હું વાંધળો છું, મારી આશી વાંધળી નહીં. એ તો જેને ખિસ્સામાં હાથ નાખ્યો છે ને એ કોઈ બી બિલ્ડિંગમાં રહેતો હશે 32 માળના, એ તો એનો દરવાજો ખખડાઈને આશી પૂરી કરી દેવાની છે. તું ચિંતા કરે નહીં, તારું બીપી આઘું પાછું કરતો ન. પણ પંચો માતા હશું, મારા વિહતના ભગવાન મેહુલ બોલતા હશી. મારો વિહતનો ભગવાન બોલતો હશે. મારા જીવળ બારગી માતાના ભગવાન યુધિષ્ઠિર હેમાડો ગાળવા નીકળે ધંગાત કૂતરું નીકળ્યું. પણ પંચો જો સહેજે દેહુડની માતા હશું, મારા વેણ ન કર્યું ભાઈ. હા કે કીજે 11 નહીં 9 નહીં. હા જો હું હારી આ મારી સહી આવી હતી નહીં. પંચો સહેજે મારા જીવળ સુરેશ આમ કઈ એમ કહું પકડો બાપા સુરેશ, એટલે બીજું ન થાય. પણ આ પંચે મારો જીવનથી વધાવો ન કર્યો બાપા. એટલે કીધું સુરેશ પંચે મજા. અને એટલા જ હશે કદાચ. હા તો પછી એમને થોડું ગુજરાત હલે કર્યું. પણ ગુજરાત એમને થોડું જોડાયું છે ઓના ચેડી. એમ છોકરાને બીક લગાડવાય નવી પેલા નાનું છોકરું બખાડો કરે, બંધ થઈ જા બાવો આવશે, બંધ થઈ જા બાવો આવશે. અને હવે સુરેશ રોતું હોય, અભિષેક શર્માને બોલાવું, અભિષેકને બોલાવું એના ઘડી. પણ પંચો પેલા એમ કહેતા બાવો બોલાવું એટલે બંધ થઈ જાઓ. અત્યારે કેવું પડે ઈશાન કિશનને બોલાવું. પણ માનસીભાઈ પણ મારા સુરેશ આ બૂન દીકરી મારી કળકુવાસી. આ જેટલો વડીલ ખાલી એક જણ એવી ઓગળી કરતો જેને પાલ્લે નહીં ખાધ્યું. સિંગલ પર્સન કરતો હાથ કે ઓ વિહતમાં મેં પાલ્લે નહીં ગાધ્યું. અને હું તમને 150 બતાવું, બોલો કોને હેડ એન્ડ 6 નહીં ગાધ્યું? એટલે પાલ્લેરી એ બ્રાન્ડ છે. કોઈ દર તું દવાખાનેથી ડોક્ટર એમ કે ઘરેથી 2 હેડ એન્ડ 6 ખાજો અને શું કે દૂધની જોડે 2 પાલ્લે લેજો. કોઈ એમ કે તમે ત્યાંથી 2 ગુડ્ડે ખાઈ લેજો. ના, પાલ્લે એટલે પાલ્લે વગર. મારા ઘેર તો અલગ મલગનો વાજિંત્રો વાગે છે. હમણાં 1.5 કલાક પહેલાં નાસ્તો ફરી ગયો. આપણા આયા પહેલાં નાસ્તો ફરી ગયો. મૂળ ટોટલી નાસ્તાના કેફમાં હોય. પણ કોનજીભાઈ મારો ચહેરનો ભગવાન એમ કહેતો હશે ને હું તમ જેવા ભક્તની બાપા માતા છું. મેહુલ દેવનો રાવણું હોય અને દેવના રાવણે ઢોલ વાગતા હોય ને ડાયરો હશે નહીં ને તો આ પત્તિકાલ હવારે કાશી જમાય ના થાય. કે બધા મૂંગા બેઠેલા કોણ બાપો જમા કરે. પણ પંચો
આ તમે તમે હસ્યા હો ને તો પેલો 5 પગલા હોમે આવે, પછી કોઈ આખી રાત હસ્યા ન હોય, જેમ જોનમાં ન લઈ જાય એમ બેસી જાઓ. પણ પંચો એમ કહી આ એક પત્તી એ ન લે, પેલા તમે બધું હસ્યા હોય ને તો હોમે એટલા ઉભરે મેહુલ એટલાથી મહિના પાસે પોટલું લઈ લે. પણ હવે હાલવા વાળો હાલતો હોય ને તમે રીંગ રમેલો ઓમ રમેલો ના હોય. રમેલો તમ જેવા માણસનું મોઢે હસવું આવ્યું, નકર સુરેજ હસવું રહ્યું ને એ એટલું સહેલું નહીં પાછું. એ તો પેઢીની પુનઈ પાકી હોય ને તો તમારું કુટુંબ હસતું હોય, નકર હવારના પોરમાં નીકળજો જો પંચો પૈસા હાલી પાછા 2 તો માસ્તર ભાઈ એમ નહીં તો પંચો મેહુલ આ તમે હસ્યા ને એ તમારી ઉંમરની પુનઈ અત્યારે સુરેશ રજૂ છે ને, આ તમે એનું લાફિંગ કરો છો. યુ નો વેરી વેલ લાફિંગ ઇઝ એ બેસ્ટ એક્સરસાઇઝ. સાયન્સ એવું કહે છે કે આખા દાડામાં જો 3-4 સેકન્ડ સાચું હસવું આવી જાય ને તો 3 વાગે ઉઠીને દોડવાની જરૂર નહીં. પણ હાલ તો કોક હોય ને આ રમેલમાં કોઈ નહીં, પણ તારા છો હાલવા છે તો હાલે. પણ પંચો રાહુલ સાઉન્ડમાં કોઈ નથી, સાઉન્ડ ને બધું બરોબર છે, તું ખાલી મજા કર ને લે રસ્તો રે. પણ હવે કોઈ નહીં હવે ઇંગ્લેન્ડની બિચારી એક કુવાસી ભૂરી એને મોનતા રહી જતી હતી ભેંસને પૂળો ખવડાવવાની. પંચો હવે એટલાથી 3-4 સાધન કરીને હોય ભારતમાં ઉતરી નેહડો ચો છે, એટલે કોકે કીધું આ નેહડો અમને બેસો છે અમને હસી, એટલે બુન આવીને ઊભી રહી. એટલે કોનજી બીએ કીધું બોલો બુન કે અંકલ મારે ભેંસને એક પૂળો ખવડાવવાની બાધા રહી જાય છે, પણ કે અત્યારે તો વાળું બાળુનો ટાઈમ થઈ ગયો, વાળું કરીને હોઈ રહ્યો, સવારે ભેંસ અત્યારે પોપટા જેવી થઈ ગઈ છે, તારું નોખેલું બગાડ કરશે. તને સવાર 6 વાગે ઉઠાડશું બુન ચા પાણી કરીને તું. એટલે આ તો સવારના 6 વાગ્યા એટલે દેહીએ કીધું બુનને ઉઠાડો મોનતા પતી જાય. એટલે આયા કે બુન તમારા ભેંસને 4 નોખવાની મોનતા પેલા ગમણમાં પૂરો પડે લેતા આવો, અને પેલી ભેંસ બધી એ જઈને નોખવા આવો. આ બિચારી લઈને ઓમ કરતી જઈએ. હવે ભેંસ આખી રાત વાગોળી હતી અને ભેંસના મોઢામાં ફેણ થઈ ગયું. આ પાછી આવી કે હજુ ભેંસ બ્રશ કરે છે. પંચો રાહુલ આ બિચારું બોળિયું મોણ હતું તે બિચારી પાસે આવી, અંકલ કે કેમ રિટર્ન આવ્યા? કે અંકલ સોરી, કે વોટ્સ ધ પ્રોબ્લેમ? કે ભેંસ હજુ બ્રશ કરે છે. કે પણ પંચો એટલે પછી બિચારો મોણા ડાયો હતો કે તો મોનતા પતી જાય છે. કેટલા રોલમાં હું માતા છું બોલો, ઢોલીને મારે હેન્ડલિંગ કરવા. પણ કોનજીભાઈ સહેજે મારો વિહતનો ભગવાન ધૂણીન જગત એવું કહેતી હોય છે કે આ ફૂલ હું કાશીમાં જઈને વવરાઈ દે. પાછા ધૂણીને એવું કહેતા હોય છે કાલે સવારે ફૂલ કરમાઈ જતું. યાર વવરાવા જઈશ ને પાછું પાણી નહીં હોય. આ ફૂલ કરમાઈ જાય કાલ મારી આશી નહીં કરમાય. પણ હમણાં તો આપણે એવું કીધું કાશી વવરાઈ દે તો એમાં પાણી હસી તો સુરેશા ક્યાંથી હુકાઈ. આ કાશી વવરાઈને તેરવાડાની ચેહર અને એની અંગત આપણે જવું પડે. આપણે નહીં ને ટવકો પડેલો એકલી પોટલો ઉપાડીને થોડું હેઠળ આપણે કહેવું પડે લાવો બૂન હું થોડો. એમ કરતાં આ ફૂલ કાશી પોકી પણ કાશી વવરાઈને પાછી વળે. અને અખા પાતર આશી જો કમાલપુર ન બોલું તો હું કોનજી ભુવાની ચેહર ન કહેવું રહું. પંચો વિહતના ભગવાન કહે છે મેહુલ હરેક વસ્તુ રમેલ છે. રમેલ આ એકલા આ મજા જેવું ન હોત તો તમે સમજો આ કોનજીભાઈને ઢોલ વાગવા દે એમ સમજો. અરે ઢોલી તો 8:30 વાગે નીકળી ગયો હોય, પણ એમ કે મારી ચેહરના ફૂલથી ઢોલ ને ડેકલો મજા કરો ને ગાઓ. પણ બાપા આનંદ હોય. હવે તમે જમવા બેઠા હો અને થાળી પીરસાઈ જાય, સુરેશ આવે એ મોહનથાલનો જ તાસ લઈને આવે, આ આવે એ મોહનથાલનો જ તાસ લઈને આવે, આ આવે એ મોહનથાલનો. પણ કટલેસ બટલેસ લાયકી પેલા તો મોઢું ભાગી જાય યાર, બધા મોહનથાલ લઈને આવો તો નોખું. પણ કટલેસ લાય કોઈ કચુંબર બચુંબર લાય. પણ પંચો